નમસ્કાર. લોકશાહી ગુજરાતી ન્યૂઝના તંત્રી જીતેન્દ્રગીરી ગોસ્વામી. મિત્રો, હમણાં પરિક્રમા આવે છે. આપણી સાથે વીરજીભાઈ બેઠા છે. વીરજીભાઈ, જય ભોળાનાથ. યોગેશગીરી બાપુ પણ છે. વીરજીભાઈએ 13 પરિક્રમા કરી. યોગેશગીરી બાપુ, તમે કેટલી કરી? 18મી થાય. તો પરિક્રમા જતાં પહેલાં કઈ રીતે જવું, શું કરવું તે આ જણાવો. યોગેશભાઈ, કઈ રીતે જવાનું હોય, શું કરવાનું હોય? તમારે જવું હોય એટલે પહેલાં તો પ્રાથમિક જે પણ તમારે માથાની દવા છે, તાવની દવા છે, કોઈ ઝંડુ બામ છે, વિક્સ બામ છે, એવી બધી વસ્તુ આયા લઈ લેવાની. પછી જંગલની અંદર તમે જાઓ એટલે તમને જે ઝાકળ હાથે લાગે તેના માટે તમારે ટોપી છે કે કોઈ ગરમ જર્સી છે, એવી વસ્તુ હારે લઈ લેવાની. પછી તમે જંગલમાં તમે પણ હું એટલે બારોબાર મેદાનમાં સૂવાનું હોય છે, બરાબર? તો એના માટે તમારે એક પ્લાસ્ટિકનું લુગડું આવે છે. એ પ્લાસ્ટિકનું લુગડું લઈ લેવાનું, એક દોરી લઈ લેવાનું. ગમે ત્યાં તમારે સૂવાનું હોય એટલે ત્યાંનું તંબુ બનાવવાનું, એની નીચે તમારે સૂવા મળે. ઝાકળ પ્લાસ્ટિકનું લુગડું શા માટે લેવું પડે છે? પ્લાસ્ટિકનું લુગડું એ માટે લેવું પડે કે અહીંયા ઝાકળ હોય, તમારે નાના છોકરા હોય, ડોહું ડગરું માણા હોય, તેને ઝાકળ લાગે નહીં, જંગલની અંદર પ્રોબ્લેમ થાય નહીં. ને ઝાકળને ઠંડીથી બસવા માટે પ્લાસ્ટિકનું લુગડું લેવાનું. સવારે તમે બધા ઉઠો કે એ જ પ્લાસ્ટિકનું લુગડું પેક કરી, દોરીમાં પેક કરી તમારે થેલામાં નાખી દેવાનું. અને અહીંયા કોઈ પણ વસ્તુ ખાવા પીવાની સાથે લઈ જાઓ, તેમાં કોઈ પ્લાસ્ટિક તો સાથે નહીં જ લઈ જવાનું. પછી કઈ રીતે, એમ કે દિવસના ચલાય, રાતના ચલાય? તમે તો 18 પરિક્રમા કરી એટલે તમને વધારે ખબર હોય. પરિક્રમા રાતના સમયે હાલવાની હોય, સમય રાતનો જ હોય. રાતે તમે હાલવો તો તમને ગરમી ન થાય અને ઠંડુ વાતાવરણ, રસ્તો કપાય તમને ખ્યાલ ન પડે. હવે દિવસના હોય ને તો તમે મોટી મોટી ઘોડી જાઓ તો તમને તો ઓહો એટલો મોટો ડુંગર, માણસની ગરમી લાગે, માણસની ગરમી લાગે ને એની સાથે તમને વધારે પ્રોબ્લેમ થાય. રાતના સમય હોય, ટાઢું વાતાવરણ હોય, ઠંડુ વાતાવરણ હોય, તમે આરામથી પરિક્રમ કરી શકો અને રસ્તો કપાય છે તમને ખ્યાલ ન પડે. પછી ઘણા બધા લોકો આડા રસ્તે હાલતા હોય લોકો, તો તમારી શું સલાહ? ખરેખર આડા રસ્તે હાલે કે સીધા રસ્તે હાલે? આડા રસ્તે હાલે ને જીવનમાં કોઈ દી ભૂલ ન કરે. ફોરેસ્ટરોએ અહીંયા એરા મારેલા જ છે કાયદેસર. જે એરા મારેલો એરા ઉપર જ જવાનું, આડા રસ્તે નહીં જવાનું. આડા રસ્તે તમે જાઓ એટલે જંગલમાં ગમે અહીંયા ભટકી જાઓ. જંગલમાં ગમે અહીંયા ભટકી જાવ એટલે પછી તમને બહુ મહા મુસીબત રસ્તો મળે તો મળે ને કે ભટકી જાવ તો ફોરેસ્ટરને કામગીરી વધે. આખરી સવાલ, ત્યાં જતાં પહેલાં કેટલી સાવચેત રાખવી પડે? ત્યાં જવું એટલે તમારે પૂરેપૂરી સાવચેતી રાખવાની. એક ટોર્ચ સાથે રાખવાની, બત્તી સાથે રાખવાની. પછી તમારા બાળ બસા તમારે હારે હોય તો એનો હાથ પકડી રાખવાનો, એને કંઈ રેઠા જવા દેવાના નહીં. અને ખાસ સૂચના, મારી એક ખાસ સૂચના છે દર્શકોને યુટ્યુબના માધ્યમથી, તમે જે કંઈ પરિક્રમ કરવા જાઓ ત્યાં પુણ્યનું ભાથું બાંધવા જાઓ, તમે પુણ્યનું ભાથું બાંધવા જાઓ તો જે નદીના કિનારે જે લોકો લેટ્રિન કરે છે એ બહુ મહાપાપ છે. એટલે નદીના કિનારે લેટ્રિન કરવાનું નહીં. પછી જંગલની અંદર ઘણા તત્વો એવા છે કે ત્યાં મસી લઈ જાય, દારૂ પી. તો આ ખરેખર સનાતન ધર્મ વિરુદ્ધ વસ્તુ છે. એ વસ્તુ ત્યાં થવી ન જોઈએ. જય ગિરનારી, જય હિન્દ. સરસ મજાની વાત કરી છે કે પરિક્રમા તમે ધર્મ કરવા જાઓ છો, પુણ્ય કમાવા જાઓ છો, તો ખરેખર ત્યાં લોકો પાપ કરે તો પછી પુણ્ય કાં કમાવા જાય? તો બહુ સરસ તમે વાત કરી છે કે ખરેખર આવી વસ્તુ ભવનાથમાં ખવાતી નથી. કહેવાય છે મિત્ર, અહીંયા આપણે પાપ ધોવા આવીએ છીએ, અહીંયા આપણે પાપ કરીએ તો પાપ ધોવા ક્યાં જાઓ? વિશેષમાં યોગેશગીરી બાપુ કહેવા માગો છો? વિશેષમાં કોઈ પણ નશાનો પદાર્થ કોઈ પણ લઈ જશે તો આ વખતે સરકારશ્રીએ કડકમાં કડક અમલમાં લાવેલું છે કે જે પણ કોઈ નશાવાળી પદાર્થ, દારૂ છે કે અથવા કોઈ પણ નશાનો પદાર્થ ત્યાં જંગલમાં મળશે તો એની માટે કાયદેસર પોલીસ ખાતું અને ફોરેસ્ટર કાયદેસરની કાર્યવાહી કરશે, જેથી કરીને કોઈ નશો થાય એવો પદાર્થ સાથે લઈ જવો નહીં. તો લોકશાહી ગુજરાતી ન્યૂઝના તંત્રી જીતેન્દ્રગીરી